પણ જ્યાં જઈએ ત્યાં કોઈને કોઈ એવા પ્રશ્નો આવે છે જે વારંવાર સમાજ ઉપર અન્ય માથાભારે અસામયિક તત્વો દ્વારા જે અન્યાયો થતા હોય છે તે બાબતના પ્રશ્ન ઘણા બધા હોય છે. બોટાદમાં પરમ દિવસે એક બનાવ બન્યો. કોઈ ગામમાં એક અસામાજિક તત્વ સરી રહીને આપણા સમાજના પરિવાર ઉપર હુમલો કરવા આવ્યો. ફરિયાદ લેવામાં ના આવી. ત્યારબાદ અમને જાણ થઈ એટલે અમે પોલીસ સ્ટેશનમાં એ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. તેનું પંચનામુંથી માંડી ફરિયાદથી માંડી બધી વસ્તુ કરવામાં આવી. પણ થયું એવું કે એને જામીન મળ્યા ત્યાર પછી તરત તે વ્યક્તિ પાછો રાતે આવીને આપણા જ પરિવારને ઘરે જઈને ફરી પાછો ધમકી દેવા આવ્યો. એટલે કાલ રાતે 11:15 વાગે એ પરિવાર અમારી પાસે આવ્યો ને એવું કીધું, ચિરાગભાઈ ઓલો ફરી પાછો ફરિયાદ દાખલ થઈ ગઈ છતાં પણ અમને ધમકી દેવા આવ્યો કે જેણે વિડીયો ઉતાર્યો છે એને પતાવી દેવાનો છે એમ. એટલે કાલ રાતે ફરી આપણે 12 વાગે પીઆઈને ફોન કરી અને આ જાણ કરી અને પીસીઆર મોકલી. હવે આ જે ઘટનાઓ બને છે, આવી ઘટનાઓ તમારા ઘરે આવીને કોઈ અસામાયિક તત્વો તમને ધમકી આપી જાય તો કહેવાનો મતલબ એ છે કે આગેવાનો તમારી ડેલીએ તમારી સુરક્ષા કરવા માટે બેસવાના નથી. આ મગજમાં ખૂતાડી લેજો. આગેવાનો તમારી ડેલીએ તમારા ચોકીદાર બનીને બેસવાના નથી. તમારી હિંમત તમારે ખુદે બનવું પડશે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ તમારે ખુદે લડવું પડશે. ચિરાગભાઈને તમે કહેશો તો એક વખત નહીં 2 વખત ત્યાંના પોલીસ અધિકારીને કે પોલીસ વડાને કોલ કરીને જાણ કરશે. પણ તમને વારંવાર જો અન્ય અત્યાચાર કરે છે, તમને ધમકી આપે છે, તો તમારે થોડુંક નીડર બનવું પડે ને તમારે થોડુંક લડવું પડે. સમજાય છે હું કહી? તમે એમ કહો કે આ રીતનું વારંવાર થાય છે તો આગેવાન તમારી ડેલી આવીને તમારો પહેરો બનીને બેસી રહેવાના નથી. જે ગામમાં આવી ઘટનાઓ બને છે આપણા સમાજ સાથે તો તે ગામના કોળી સમાજના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. બીજાના ભાણામાં માખી પડી છે તો આપણે ક્યાં ઉડાડવી, પણ એ માખી એના ભાણામાંથી ઉડીને તમારા ભાણામાં ક્યારે આવીને બેસશે એનું કાંઈ નક્કી નથી. આજે એને ધમકી મારવા આવ્યો, કાલે એ જ ગામના બીજા કોળી સમાજના જે પરિવારો છે એને પણ ધમકી આપવા આવશે. પણ તમારા ગામમાં 150-200 ઘર કોળી સમાજના છે તો ગામમાં એવી યુનિટી બનાવો કે કોઈ કોળી સમાજના ઘર સુધી કોઈ પહોંચી ન જાય, કોઈ ધમકી આપવા ના આવે. એટલી તો યુનિટી તમારે બનાવવી પડે. અને જ્યારે આવી કોઈ ઘટના બને તો તમે એકત્રિત થઈને પોલીસ સ્ટેશને જઈને બેસો, કયો ત્યાંના પોલીસ વડાને કે આવું વારંવાર થાય છે અને જો હવે બંધ ન થયું તો અમે કાયદો પણ હાથમાં લેશું. કેમ કે સુરક્ષા માટે, આપણા સ્વરક્ષણ માટે આપણે પણ હથિયાર ઉપાડી શકીએ સ્વ બચાવ માટે. એટલે વારંવાર કોઈ સરિયું ચાકા લઈને આપણે ડરાવવાની ધમકાવવાની કોશિશ કરે તો થોડીક તમારે પણ હિંમત રાખવી પડશે. એના વગર હાલશે નહીં. એટલે આ 3 દિવસમાં 3 થી 4 વખત પરિવારને આપણે કોલ કર્યા, પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કાલ રાતે 12 વાગે કર્યો અને આપણે એને કીધું કે તમારે હિંમત રાખવી પડે. આગેવાનો ઘરે તમારા ઘર પાસે ક્યારેય ઊભા રહીને તમારે કઈ ચોકીદારી કરવાના નથી અને તમારે આગળ પાછળ કઈ કાયમ કઈ ફરવાના નથી. એટલે જે પણ કોળી સમાજના જે પણ પરિવારો છે ને આવી ઘટનાઓ બને તો તમારી હિંમત તમારે ખુદ બનવી પડે ભાઈ. બરાબર? પછી બધું જ કઈ આગેવાનો ના કરે.